નસવાડી તાલુકામાં નર્મદા નિગમની કાંકરિયા માઇનોર કેનલનું પાણી સિંચાઈ માટે લીંડા, ટેકરા, પાઇકોઈ, કાંકરિયા આ 4 જેટલા ગામોને કેનલ બનેલી હોવા છતાંય પાણી ન મળતા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી પાણીની માંગ કરી। નર્મદા નિગમના અધિકારીઓ કેનલની મરામત અને સફાઈ ન કરાવતા પાણી આવતું નથી। નમસ્કાર, હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। નસવાડી તાલુકામાં ખેતરે ખેતરે પાણી સિંચાઈ માટે પહોંચે તે માટે નર્મદા નિગમની માઇનોર કેનલ બનાવવામાં આવેલી છે। જ્યારે નસવાડી તાલુકાના લીંડા, ટેકરા, પાઇકોઈ, કાંકરિયા આ 4 ગામોમાં કંકરિયા માઇનોર કેનલમાં ઝાડી ઝખરા ઉગી નીકળ્યા છે। જ્યારે કેનલની સફાઈ શિયાળાની ઋતુ પહેલાં નર્મદા નિગમના અધિકારીઓના કરાવતા હાલ કેનલમાં પાણી આવતું નથી। ખેડૂતોએ ખેતરમાં મકાઈ, ઘઉં, કપાસ વગેરે પાકો વાવેતર છે। ખેતરોમાં જે બોર હતા તેના સ્તર નીચે જતા રહેતા હાલ બોરમાં પાણી ઓછું આવે છે। જ્યારે સિંચાઈ માટે નજીકમાં બીજી કોઈ સુવિધા નથી, ત્યારે નર્મદા નિગમના અધિકારીઓના વાંકે આ કેનલની મરામત ન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે। એક તરફ ચોમાસાની ખેતી નિષ્ફળ ગઈ હતી અને શિયાળાની ખેતી સારી થશે એવી આશા હતી, તે પણ ઢગરી નીવડી છે। ખેડૂતોના હિત માટે નર્મદા નિગમના અધિકારીઓ કામગીરી ન કરતા ખેડૂતો રોષે ભરાયા। પાણી આપોના સૂત્રોચ્ચાર કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। આવો સાંભળીએ ગ્રામજનોએ વધુમાં શું કહ્યું। મકાઈ વાવેલી, જુવાર વાવેલી, પછી બાજરો, ઘઉં વાવેલા છે। કેટલા વર્ષ છે કેનલ બનેલી? કેનલના બહુ સમય થઈ ગયો। અને આગળ કેટલા ગામોને પાણી જાય છે? આગળ જોવો ને, સમરી પેર, લીંડા, ટેકરા, કાંકરિયા। તો બધા ખેડૂતોને મુશ્કેલી? હા, બધા ખેડૂતોને। શું માંગ તમારી સરકાર પાસે? સરકાર કહે માંગ વળી કેનલનું પાણી આવે અને જ્યાં રિપેરિંગ હોય ત્યાં રિપેરિંગ કરવું પડે એમ। પાણી તો તારે જરૂર છે ખાસ। પાણી વગર શું પાક થાય? ગામડે ગામડે પાણી પહોંચી ગયું છે? નહીં પહોંચ્યું, જોવો ને અહીં આ કેનલ જ નહીં સાફ છે, શું પાણી પછી આવે? અમારા ગામમાં આવેલું છે લીંડા ગામ। આ કેનલ કેટલા વર્ષોથી બંધાયેલી છે, પણ આ ઝાડવા ઉગી જ્યાં છે અમારા ખેત 5 ગામનું કેનલ જાય છે, કાંકરિયા સુધી માઇનસ જાય છે પાણી। તો પાણી આપતા હોય તો લોકો વાવેતર કરે શાળાનું એમ। તો બધે પાણી પહોંચી ગયું કે સરકાર? ના નથી પહોંચ્યું, આવતું નહીં। શું મુશ્કેલી પડે છે? તો મુશ્કેલી પડે ને સાહેબ, વાવેતર કરવાનું હોય શાળાનું, તો પાણી આવતું હોય તો અમે વાવેતર કરીએ ને એમ। અને કેનલની હાલત કેવી છે? કેનલની હાલત તો બધા ઝાડવા જ ઉગી જ્યાં છે કેનલમાં। અધિકારીઓ કોઈ નહીં આવતા, હજુ તપાસ જ નહીં કરી આ બાજુ અધિકારીઓ। કાંકરિયા માઇનોર છે પણ અહીંયા પાણી જ આવતું નથી, કેમ કે આ બધું ખરાબ કેનલ થઈ જાય છે અને ઝાડવા બી બધા ઉગી જ ગયા છે। જ્યાં સુધી આ સફાઈ ના થાય અને પાણી ના આવે ત્યાં સુધી ખેડૂતો શું કરવાના છે? વિકાસની વાતો કરવામાં આવે છે? વિકાસ શું વિકાસ? અહીંયા બધાના ખેતરા તો તમે જોઈ લો, પછી વિકાસની વાત થાય। અહીંયા કઈ ઠેકાણા નહીં, આ પાણી આવતું નહીં, એના માટે પાણી વગર વિકાસ શાનો થવાનો? અત્યારે શું વાવેતર કરેલું છે, શું મુશ્કેલી પડી રહી? વાવેતરમાં હમણાં લોકો નવા ઘઉં કરવું હોય, ગમે તે કરવું હોય, પાણી વગર શું કરવાના છે? હવે તલ કરશે લોકો, પાણી વગર શું કરવાના છે? પાણી જ નહીં। સરકાર પાસે શું માંગ તમારી? સરકાર પાસે એટલી માંગ છે કે કેનલ રિપેરિંગ કરાવે અને પાણી જલ્દથી જલ્દ છોડે એવી નમ્ર વિનંતી છે અમારી। કેનલોથી પરેશાન ખેડૂતો વિશે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।